એટલે થપ્પો થઈ જાય જો બધાના થપ્પા કરે છે ને એક છોકરો અહીંયા હંતાણો છે જો અહીંયા આગળ હમણાં એને ભળી જાય એટલે એને થપ્પો કરે આ ભાઈ દે છે. હેલો મિત્રો, કેમ છે બધા સબસ્ક્રાઈબર ને સારો છે ને? જો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે બ્લોગ કરવામાં થોડું મોડું થઈ ગયું છે કારણ કે થોડું કામ હોવાથી આજે મેં બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો. થોડો મોડો કરવી છે. આજે લેવાનું છે અમારા બાબરકોટ ગ્રામ પંચાયતની મુલાકાત. તો ત્યાં અમારા દાદાનો છોકરો એક છે પીસી ઓપરેટર કરીને કોમ્પ્યુટર ઓપરેટર વિશેનું કામ કરે તો એની મુલાકાત આજે લઈશું. અને આજે અમારા ઘરે નથી કે હમણાં તમને કહી દઈશ અત્યારે કે એટલું તો તમને એમ થાય કે અમારા ઘરે હું મારા ઘરે ખાસ વસ્તુ છે એ તમને આજે દેખાડવાના છે તો અમારા વ્લોગમાં બનાવી ગયો. આજે એને જે બાળકોને જે નિશાળે રમતા હતા ને એ નિશાળ તમને ગ્રાઉન્ડ દેખાડશું. નિશાળ પૂરી નથી દેખાડવાના, નિશાળ દેખાડશું પણ એ તમે અમે છે ને નવો આખો બ્લોગ ઉતાર્યું ત્યારે તમને ક્યાં ભણતો હતો, કઈ બેન્ચમાં બેઠો હતો, કયા મારા વર્ગ શિક્ષક છે એ પણ કહીશું. પણ અત્યારે જે ગ્રાઉન્ડ છે પંચાયતની આજુબાજુ ત્યાં અમે પણ રમતા હતા નાના હતા ત્યારે એ તમને દેખાડજો. આજે છોકરા રમતા કુકડો રમતા હોય કેવી રીતે રમતા હોય તમને આજે દેખાડજો. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી. જો મિત્રો, આજે છે ને આપણે અમારા ગામની પંચાયત છે ને તે ત્યાં કણે આવ્યા છીએ. ત્યાં અમારા એક દાદાનો છોકરો વીસી માં કામ કરે છે એટલે વીસી એની કે કોમ્પ્યુટર ઓપરેટર. છોકરા બહુ દેખાડો કરે છે. જો અમારે આ અમારી નિશાળ છે. એક દિવસે ને નિશાળનો હતો ને વ્લોગ ઉતારવો છે. અમે ક્યાં ક્યાં ભણ્યા હતા, કયા કયા અમારા વર્ગ શિક્ષક છે તે બધા. અને અત્યારે જો અમે ગ્રામ પંચાયત આવ્યા છીએ તમને દેખાડવી અમારી આ બાબરકોટની ગ્રામ પંચાયત. જો આ અમારી ગ્રામ પંચાયત છે. જો કે અત્યારે તો બંધ છે પણ એક કોમ્પ્યુટર ઓપરેટરની છે ને ઓફિસ રહીને એક ખુલી છે. જો અમારી ગ્રામ પંચાયત એવી છે. આ નિશાળની અંદર તમારી ગ્રામ પંચાયત. જો આ છોકરા છે ને દેકારો બધા કરે છે. તો આ નિશાળ છે અમારા બાબરકોટની પ્રાથમિક શાળા જોઈ લો છે. હવે આપણે જે કોમ્પ્યુટર ઓપરેટર વીસી છે ને અમારા કાકાનો છોકરો ધર્મેશભાઈ ડેરવાળિયા એને મળવી. જો આ ધર્મેશભાઈ ડેરવાળિયા કોમ્પ્યુટર ઓપરેટર છે વીસી. જે આજે રવિવાર છે ને એટલે નરેન્દ્ર મોદી સાથે મન કી આવાજ પ્રોગ્રામ છે ને એમાં વાત કરે છે. આ એમની ઓફિસ છે. ખુરશીઓ, પ્રિન્ટર, અહીંયા હાથ બાર પંચાયતનું કોઈ પણ કામ ઓનલાઈન કરવું હોય ને તો આપણે ધર્મેશભાઈ ડેરવાળિયા છે અને વીસી કોમ્પ્યુટર ઓપરેટર એ કરે છે. અત્યારે ધર્મેશભાઈ શું કરો? મન કી બાત આવે એની જો એની યારે વાત કરે છે કારણ કે આજે રવિવાર એ પ્રોગ્રામ ચાલુ છે. મેં કીધું આજે ત્યાં ગણે આવી પંચાયતે અને પંચાયતનો વ્લોગ લઈ આજે બેઠા થઈ. તલાટી મંત્રી ની એવું તો કોઈ છે નહીં. આજે રવિવાર છે રજા છે. કોમ્પ્યુટર ઓપરેટર બેઠા છે. તમારે કોઈ પણ કામ હોય હાથ બાર કે કોઈ પણ પંચાયત લગતી હોય તો તમારા ગામના વીસી ઓપરેટર કોમ્પ્યુટર ઓપરેટર રહ્યા ને એની પાસે જવું અને એની પાસે તમારા ઓનલાઈન નું કોઈ પણ કામ હોય, મકાનના ફોર્મ ભરવા હોય, કોઈ પણ પંચાયતનું લગતું કામ હોય તો ત્યાં કણે જવું તમને બધી જ માહિતી આપશે. આયુષ્યમાન કાર્ડ છે, પછી કયું કાર્ડ છે? ઈ શ્રમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, હાથ બાર, આવકના દાખલા, જાતિના દાખલા, જન્મની નોંધણી, મરણની નોંધણી, કેટલાય કામ હોય છે. એટલે તમારે કોઈ પણ એવું કામ હોય કે આપણને નથી ખબર કે નથી જાણકારી તો તમારે છે ને પંચાયતે પોતાની ગામની પંચાયત હોય ત્યાં જવાનું અને વીસી ઓપરેટર હોય ને કોમ્પ્યુટર ઓપરેટર એને કહેવાનું એટલે તમારું કામ બધું થઈ જાય. તમારા ગામમાં જો ધર્મેશભાઈ ડેરવાળિયા છે એટલે એ કરે છે બધું કામ. જો આ છોકરા રમે છે. જો આપણે પેલા નાના હતા ને ત્યારે આપણે રમતા હતા હંતા કુકડો. જો તો જો એ છોકરો રહ્યો ને એ થપ્પો કરે છે. જો ઓલાનો આવ્યો એને થપ્પો કરી લીધો એટલે એ આઉટ થઈ ગયો.
હવે ઈ બીજા છોકરાને ગોતવા જાય છે. એને થપ્પો કરશે હમણાં કાઢીએ એટલે થપ્પો થઈ જાય. જો બધા એના થપ્પા કરે છે ને એક છોકરો અહીંયા હંતાણો છે. હમણાં એને ભળી જાય એટલે એને થપ્પો કરે. આ ભાઈ દે છે. નાના હતા ને ત્યારે મેં અહીંયા રમતા હતા. જો આ છોકરો દોડીને ગયો એ થપ્પો કરી દીધો. આવી રીતે અમે નાના હતા ત્યારે મેં અહીંયા રમતા એવી રીતે. જો બે હલાવા છે અમારા જૂન જાડી જણાજન. જો મિત્રો આજે હવે વ્લોગિંગનો એન્ડિંગ કરવા આવી ગયા છીએ. આજે વ્લોગમાં ભૂમિકા આવી નથી કારણ કે આજે તે જમવા વહી ગઈ હતી અને અત્યારે જો અમે બંને વ્લોગ પૂરો કરવી છે. તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો. જો અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે ખાઈ લેવી, ખાવાનું હોય તો અમે ખાઈ લેવી છે તમે